નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી યુવકોને ફસાવતી ગેંગ ઝડપાઈ। મિત્રતા કર્યા બાદ યુવતી મળવા માટે જતી, મુલાકાત સમયે જ સાગરીતો પોલીસ બનીને આવી પૈસા પડાવી લેતા। સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરતા હોવ તો સાવધાન રહેવાની જરૂર છે। વડોદરા એલસીબી ઝોન 3ની ટીમે હની ટ્રેપમાં ફસાવી યુવકોને ખંખેરી લેતી એક ગેંગને ઝડપી પાડી છે। આ ગેંગની જાળમાં આણંદનો એક જમીન દલાલ ફસાયો હતો, જેને એક યુવતી સહિત 5 શખ્સોએ હની ટ્રેપમાં ફસાવી 1.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને વધુ રૂપિયાની માંગણી કરતા જમીન દલાલ આત્મહત્યાના વિચાર કરવા લાગ્યો હતો। વડોદરા પોલીસે ઝડપી પાડેલી ગેંગમાં એક યુવતી સહિત 5 લોકો છે, જેઓ ભૂતકાળમાં પણ હની ટ્રેપના કેસમાં સંડોવાયેલ ચૂક્યા છે અને આ ગુનો આચર્યા બાદ પણ નવા સિક્કાની શોધમાં હોવાનું સામે આવ્યું છે। ટૂંકમાં કહીએ તો આ ટોળકીએ હની ટ્રેપને જ જાણે પોતાનો ધંધો બનાવી નાખ્યો હતો। આણંદ જિલ્લાના નાપાડ તાલુકાના તળપત ગામે રહેતા અને જમીન મકાન લે વેચનો ધંધો કરતા વેપારીએ કપુરાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત 24મી ડિસેમ્બરે મારા ફેસબુક પર જીયા પટેલના પ્રોફાઇલ પરથી હાયનો મેસેજ આવ્યો હતો। ત્યારબાદ તેણે મને કહ્યું હતું કે પ્રોપર્ટી માટે એકવાર મળવું છે, મિલકતના કામ માટે મળવાનું નક્કી કર્યું હતું। ગત 26 ડિસેમ્બરે બપોરે 1:30 વાગ્યાની આસપાસ જીયાનો ફોન આવતા આજવા ચોકડી પાસે મને બોલાવ્યો હતો। જીયાને બેસાડીને થોડે આગળ ગયો હતો। ત્યારબાદ જીયાએ મને કહ્યું કે મને જ્યાંથી બેસાડી હતી ત્યાં ફરી ઉતારી દો, જેથી હું આજવા ચોકડી પાસે આવેલી સમુદ્રી સોસાયટીના ગેટ પાસે ગયો હતો, જે ક્રાઇમ બ્રાન્ચના જવાનોની ઓળખ આપી મને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને 1.5 લાખની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા। ફરિયાદમાં તેઓએ જણાવ્યું કે યુવતીને મારી કારમાંથી ઉતરતા સમયે 3 વ્યક્તિઓએ અચાનક ઘસી આવ્યા હતા અને મને કહ્યું હતું કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ, તમે ખોટા ફેસબુક આઈડી બનાવી માસૂમ છોકરીઓને ફસાવવાનો ધંધો કરો છો, તેમ કહી મને ડ્રાઈવર સીટથી નીચે ઉતારી સીટ પર બેસાડી દીધો હતો અને તેઓ કાર સિકંદરપુરા ગામ તરફ લઈ ગયા હતા, જે મારા બેંક ખાતામાંથી પ્રથમ 2,000 અને બાદમાં 98,000 મળી એમના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। આરોપીએ મળીને વેપારી પાસેથી 1.10 લાખ રૂપિયા રોકડા અને વીંટી પડાવી લીધી હતી અને વધુ રૂપિયા પડાવવા માટે ફોન કરતા હતા અને બદનામ કરવાની ધમકી આપતા હતા, જેથી વેપારી બદનામીના ડરથી આપઘાત કરવાના વિચાર કરવા લાગ્યો હતો અને આપઘાત કરવાનું નક્કી પણ કરી લીધું હતું, પરંતુ તે પહેલાં જ પોલીસ વેપારી સુધી પહોંચી હતી અને તેનું કાઉન્સિલિંગ કર્યું હતું અને પોલીસ ફરિયાદ કરવા માટે સમજાવ્યો હતો, જેથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી। હની ટ્રેપના આરોપીઓને શોધવા માટે એલસીબી ઝોન 3ની ટીમ લોકેશનના આધારે આરોપીની પાછળ દોડી હતી। સૌથી પહેલાં એલસીબી ઝોન 3ની ટીમને મળતી માહિતી કે આરોપીઓ રાજકોટમાં છે, જેથી ટીમ રાજકોટમાં ગઈ હતી। ત્યારબાદ અમદાવાદ અને ચાંગોદર પણ ગઈ હતી, જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા। છેવટે વડોદરામાં આવતા જ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। આરોપીઓ વધુ એક શિકારની શોધમાં હતા, જોકે તેઓ કોઈને શિકાર બનાવે તે પહેલાં જ પોલીસે તેમને દબોચી લીધા હતા। કલ્પેશભાઈ દિલસુખભાઈ અગ્રાવત રહે જિલરિયા, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ। વૈશાલી મૌલિકભાઈ પૂજારા રહે વરાછા, સુરત શહેર। અજય કિશોરભાઈ અગ્રાવત ઉંમર 31 રહે રાજકોટ શહેર। વિનોદ ગોરધનભાઈ જાદવ રહે મુંજકા ગામ, રાજકોટ। માયાભાઈ ભગુભાઈ શેડા ઉંમર 33 રહે વરાછા, સુરત। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે આરોપીઓ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને છોકરી નામથી અને આરોપી વાત કરતો હતો અને પછી આરોપી યુવતી ફરિયાદને મળવા માટે જતી હતી। આ દરમિયાન 5 આરોપી ભેગા થઈને પોલીસની ઓળખ આપીને ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવતા હતા। ત્યારે જે ફરિયાદ અમને મળી હતી તેમાં આણંદનો રહેવાસી હતો, જે રિયલ એસ્ટેટ એજન્ટ હતા અને તેઓ એક મકાન બતાવવા માટે એક ફિમેલને એમનો કોન્ટેક્ટ કર્યો હતો। તે મકાન બતાવવા માટે આપણા કપુરાઈ વિસ્તારમાં આવેલ હતા અને તેમને જ્યારે મકાન બતાવીને પ્રોપર્ટી બતાવીને પાછા વળી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને 4 માણસો દ્વારા રોકવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચથી આવ્યા છીએ, તમારી વિરુદ્ધ ઘણા બધા ગુના છે, અમે તમને પોલીસ સ્ટેશન લઈ જઈશું, એમ કરીને એમની ગાડીમાં બેસીને એમને લઈ જવાનો પ્રયાસ કર્યો અને તમારે જો આમાંથી છટકવું હોય તો તમારે 5 લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી અને જેટલા પણ જે સમય પૈસા નીકળી શકે તે 1,05,000 જેટલા રૂપિયા એમની પાસેથી પડાવી લીધા, જેમાંથી અમુક પૈસા યુપીઆઈથી લેવામાં આવ્યા છે, અમુક પૈસા કેશથી લેવામાં આવ્યા છે અને તેમણે પહેરેલી એક વીંટી પણ એમણે કઢાવી લીધી હતી। આ ઘટનાના 2-3 દિવસ પછી એમને પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનના માણસો દ્વારા તથા અમારી ડીસીપી ઝોન 3ની એલસીબી દ્વારા
સતત પ્રયાસ કરવામાં આવ્યા, સીસીટીવી ચેક કરવામાં આવ્યા, હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવ્યું અને ટેકનોલોજીકલ ઇન્ટેલિજન્સ ગેધર કરીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેટલા આરોપી છે, કઈ રીતે એમની ભૂમિકાઓ હતી, કઈ રીતે તે લોકો આ આખા ગુનાને અંજામ આપતા હતા? કુલ 5 આરોપી અમે અટક કર્યા છે, જેમાં એક મહિલા આરોપી છે અને 4 પુરુષ આરોપી છે, અને તે લોકો રાજકોટ સાઈડના રહેવાસી છે. અને એમાંના 2 આરોપી એવા છે જેમના સુરતમાં પણ આ રીતના બનાવના સારોલી પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં સેમ મોડસ ઓપરેન્ડીવાળા ગુનામાં વોન્ટેડ હતા. ક્યાંથી પકડાયા એનું બેકગ્રાઉન્ડ શું છે એ લોકો? તમામ એ લોકોનું બસ આ રીતની છૂટક મજૂરી જેવું કરે છે અને આવી રીતે કોઈ પણને ફસાવીને આ રીતના કામ કરતા હોય છે અને તેમને અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવ્યા છે. બેકગ્રાઉન્ડ નામ શું છે એમનું આરોપી? જે 5 આરોપી પકડાયા છે એમાંથી એક છે કલ્પેશ અગ્રાવત, બીજા ભાઈ છે અજય અગ્રાવત, ત્રીજા વિનોદભાઈ, ચોથા માયાભાઈ કરીને છે. આજે માયાભાઈ છે એમનો સુરતમાં પણ 2 ગુનામાં વોન્ટેડ હતા. મુખ્ય રોલ કોનો હતો કે કોણ આખું પ્લાન સૂત્રધાર કોણ? એકચ્યુઅલી આ લોકોનું એક ટીમ જેવું જ છે, બધાનો અલગ અલગ રોલ હોય છે. એક વ્યક્તિ છે જે ખોટું ફેસબુક આઈડી બનાવે છે, જેમાં છોકરીનો ફોટો રાખવામાં આવે છે અને છોકરી બનીને વાત કરે છે. પછી એક છોકરી હોય છે જે મળવા જાય છે જગ્યા પર અને બાકીના અન્ય લોકો એમને પોલીસ બનીને પકડી લે છે અને પછી એમની સાથે પૈસા પડાવે છે. તો દરેકનો અલગ અલગ મોડસ ઓપરેન્ડીમાં અલગ અલગ રોલ છે, જેમાંથી એક વ્યક્તિ ગાડીની વ્યવસ્થા કરે છે, એક વ્યક્તિ ફેસબુક પર આઈડી બનાવે છે અને આ રીતે વ્યક્તિઓ જે સામાન્ય નાગરિકો છે એમને ફસાવવાનો ટ્રાય કરે છે. પોલીસની કઈ પ્રકારે લોકો ઓળખ આપતા હતા? કેમ કે ફરિયાદમાં એ પ્રકારનો ઉદ્દેશ પોલીસનું કોઈ આઈડી કાર્ડ કે એવું બતાવવામાં નથી આવતું, પણ જ્યારે સામાન્ય નાગરિક હોય છે, સામાન્ય જીવન જીવતા હોય, એમને અચાનક જ કોઈ 3 માણસો આવીને કહે કે ભાઈ અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ, તમારા વિરુદ્ધમાં ગુના છે અને તમને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ, તો ઇન જનરલી વ્યક્તિ ગભરાઈ જાય છે અને પછી વધારે વિચાર્યા વગર જેટલા પૈસા માગે છે એટલા આપી દેતા હોય છે. સેમ વસ્તુ જેમ આપણે હમણાં જાણીએ છીએ કે સાયબર ક્રાઇમમાં પણ ગુના બની રહ્યા છે, જેમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે. તો એ જ વસ્તુ છે, પણ ડિજિટલી નથી, ઇન પ્રેઝન્સ સામે આવીને આ રીતનો ગુનો કરવામાં આવે છે. એમના જે અકાઉન્ટ છે પોલીસ રેકોર્ડમાં લેવામાં આવ્યા છે કે બીજા અન્ય ભોગ બનેલા હોય તો? ફેસબુક એકાઉન્ટ છે એ લેવામાં આવેલ છે, તથા જે એકાઉન્ટમાં પૈસા યુપીઆઈથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એ પણ અમે લોકોએ એના પણ અમે કાર્યવાહી કરી રહ્યા છે, કોના નામ પર એકાઉન્ટ છે અને બધી ડિટેલમાં તપાસ પોલીસ હાથ ધરી રહી છે. કેટલા લોકોને ટાર્ગેટ બનાવ્યા છે? પૂછપરછમાં બહાર આવી છે? પૂછપરછમાં ઓલરેડી જે અમે 5 આરોપી પકડ્યા છે એમાંને 2 આરોપીના ગોંડલમાં રાજકોટમાં ગુના રજીસ્ટર થયેલા હતા, ઓલરેડી ગુના રજીસ્ટર થયેલા હતા, અને 2 આરોપી જેમ મેં કીધું એમ અમને સુરતમાં પણ વોન્ટેડ હતા. તો આટલી ઘટના હજુ સુધીની તપાસમાં અમારી સામે આવેલ છે. સર, જે મહિલા હતી, મહિલાનું કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? હજુ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ધર્યો. આ લોકો દર વખતે અલગ અલગ મહિલાઓને યુઝ કરતા હોય છે. જે 2 આરોપી સુરતમાં વોન્ટેડ છે એમની અમે પૂછપરછ કરી તો ત્યાં એ જે મહિલા હતી એ અલગ મહિલા હતી અને ત્યાંની તો સુરતમાં ધરપકડ પણ થયેલી હતી. એટલે અલગ અલગ વ્યક્તિઓનો યુઝ કરે છે. આ ટોળકી મોટી હોઈ શકે છે સાહેબ, એવું લાગે છે? હાલની તપાસમાં આટલા 5 થી 6 માણસો હાથ આવ્યા છે. વધુ તપાસ હાથ ધરી રહ્યા છે. તેમના સીડીઆર એનાલિસિસ, તેમના બેંક ડિટેલ એનાલિસિસ વગેરે કરીને અમે લોકો જેટલા બની શકે એટલા વધારે જેટલાનું પણ સંડોવણી હશે તેમ તમામની ધરપકડ ભવિષ્યમાં કાયદાની રીતે કરવામાં આવશે.